સરસ મજાની નાળિયેરી બતાવી દઉં. આ નાળિયેરી છે, ગરેડો છે. આ ગરેડો જ્યાં જ્યાં જૂનો જોયો હોય પાણી સીસવાનો છે, કોમેન્ટ કરજો. મુલ્લો ક્યાં છે? જો મુલ્લો જોજો, જો મુલ્લો જો. હા, મેથી ઠેઠ અહીંયા લગન દુકાન ઉતારી છે. આ દીદી ક્યાં છે દીદી? જય માતાજી, કેમ છો બધા? મજામાં જ. ફરી વખત નવા લોકમાં તમારું બધાનો હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જો 10માં કંઈ જાય વાર નથી, 10 મિનિટની વાર છે. ફાઇનલી આપણે અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. જવાનું છે મામાના ઘરે. વિશુને ને મમ્મી બે તૈયાર થઈ ગયા છે. જય માતાજી. કેમ છે? મજામાં? ક્યાં જવાનું છે દબાળા? ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? આમ જવાનું જે કરવા જવાનું? હાલ બાને પગે લાગી લે. જા તો બાને પગે લાગે તો અમારા ઋષિબેન છે ને, હમણાં તો પગે લાગવાનું શીખ્યા છે. તો જો બાને પગે લાગશે. પગે લાગ બાને પગે લાગ. બા જય માતાજી. કેમ છે? મજામાં? બહુ મજામાં. તો પાવર કપ છે તો ગરમી શું કે છે? ગરમી તો હાલા કરાય એવું. હે હાલા કરાય એવું. આજ પાવર કપ છે ઘરે. તો હવે વહેલા 4:30 ની લેટ નથી. જો મીટરમાં પણ લેટ રહી ગયું છે. અહીંયા એક સકલીનો માળો છે, એમાં એક બચ્ચું છે, પણ જો સકલા છે ને હવાજીના કિલબોલ કરે છે. તો કાંઈ વાંધો નહીં, ભલે કિલબોલ કરે તો તૈયાર પાકું જ છે ને? રાધુબેન જય માતાજી. ચલો ફાઇનલી તો આપણે તૈયાર થઈ ગયા છે. ધીમે ધીમે નીકળવાનું છે. હવે ચક્કીની તમને બતાવી દો. વિશુબેન તો સરસ મજાની ટોપી છે. ટોપી પહેરાવી દે. ટોપી પહેરાવી તો સુંદરી બાંધવાનું છે. તો લાખણકા માટે પહોંચી ગયા છે માતાજીના દર્શન કરવા માટે. વિશુબેન દર્શન કરવા માટે આવી ગયા છે. વિશુબેન મુલ્લો ક્યાં છે? મુલ્લો ક્યાં છે? જો મુલ્લો જોજો. જો મુલ્લો જો ક્યાં મુલ્લો ક્યાં છે? ક્યાં મુલ્લો છે? મુલ્લો ક્યાં છે? ફાઇનલી અત્યારે વિશુબેન હાટું તો થોડો ઘણો ભાગ લઈ આવ્યો છે. એક આવડો લીલું લાવ્યા છે, એક નૂડલ્સ છે, એક વેફર છે. કારણ કે વિશુબેન જાગી ગયા છે. એવા તારુંના પૂછા હતા તો ભાગ કે થોડો ખાવો પડશે, ભાગ લીધો. ચલો માતાજીના દર્શન કરી લઈશું. ચલો ફાઇનલી તો મઢે આવી ગયા છે. તમને હું અત્યારનો ચોમાસાનો વ્યૂ સરસ મજાનો મઢનો બતાવી દઉં. અમારો મઢને આ રીતના ભગવાન દાદાએ સરસ મજાના ઝાડવા બધા આવ્યા છે. બગીચો બનાવ્યો છે મસ્ત મજાનો. જો આ રીતનું તો શેડ સહિત તમને બધાને ખબર જ હશે. ચલો ફાઇનલી દર્શન કરી લઈશું. અચ્છા મારા ભગવાન દાદા જય કુલદેવ જય સામ. માતાજીના દર્શન તો કરી દીધા. વિશુબેનને લાગ્યું કે કાજની ભૂખ તો વિશુબેન તીખી વેફર અત્યારે મરાઠી બોલાવે છે. નહીં તો મને આપતો વેફર લાય મેરી. વેફર લાય મેરી નહીં દેવ જા ખાઈ ચાલે. તીખે પાણી ભૂ પીવું છે? હે ભૂ પીવું છે? ભૂ પીવું છે તીખા? હે લેવાની છે હવે. જો વિશુબેનને કારું લાપસી ખાવી છે. કાંઈક દીદી ક્યાં છે? દીદી જોરી ક્યાં છે દીદી? ચાલો ફાઇનલી ખડસીલા પહોંચ્યા છે મામાના ઘરે. કારણ કે હજી તો મામાના ઘરે તો જવાનું બાકી છે. મામાને વાડી આવી ગયા છે. મામાએ સરસ મજાની અત્યારે બધી દુકાન ઉતારી છે. કેટલી દુકાન ઉતારી તમને બધાને બતાવી દઉં. તો હા, મેથી ઠેઠ અહીંયા લગન દુકાન ઉતારી છે. આજે સીધો વહી જાય, સીધો લાખણકા વયો જાય અને આ ખડસીલા સીધા ગામમાં વયો જાય. ગણી વ્યો આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 દુકાનો મામાએ કમ્પ્લીટ ઉતારી છે રોડ કાંઠે. અને આ બાજુ વિશુબેન ને મમ્મી બે બેઠા છે. કાં કેવો પવન આવે? હે મસ્ત પવન આવે. સરસ મજાનો અહીંયા ખાટલો છે. મામાને વાડીએ લીમડો છે. ભાઈ ઠંડો પવન આવે છે. સુઈ જાય એવું ઘણું મન થાય છે. પણ હવે મામાની આવે છે થોડીક વાર બેસી. ચાલો બધા આનંદ લેવી ગામડાનો.
મમ્મ ખાવું છે મમ્મ ખાવું છે ખાવું છે. ફાઇનલી મામાના ઘરે પહોંચ્યા છે ખડસેલિયા. તો આ છે આપણા મામાનું ઘર. જો સરસ મજાનું મામાનું ઘર છે. અને ઋષિબેન આવીને સીધા મીડા પાણી પીવા. તરસ લાગી હતી? હે તરસ લાગી હતી? હા હા કહેતા મજા આવી હે બાપા સીતારામ વિષ્ણુ ભગવાન. ફાઇનલી મામાના ઘરે પાછા પહોંચ્યા છે. આ છે મામાનો તબેલો. બીજી વિઝિટ તમને કરાવીશ. પહેલાં હવે આઈને મળી લેવી. આ શું કરો? અહીંયા જો સરસ મજાના ગરમા ગરમ રોટલા બનાવી. સારું છે ને? ચાલો મામાના ઘરે પહોંચ્યા છે ને હવે મામી મામાની બધા આવે છે. બધાને ફોન કરી દીધો છે. ચાલો ફાઇનલી આપણે બેસી પંખ. મારા આયા આગળ વિશુબેન વૈયા ગયા છે. આ મારા આય છે હો. અય આ મારા આય છે. આય કેતો આય કેતો. એ વિશુ આય હું જોવે છે હું પહેર્યું છે બધું એમ જોવે છે. ચાલો ફાઇનલી આપણે તો બપોરના રોંઢવા કરી લીધા છે. અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ભાઈ. કારણ કે ગામડામાં આવી એટલે બધી મોજ આખી બધી અલગ છે. આવી જશે મામાની વાડીમાં અંદર. ચાલો તો પણ સરસ મજાની નાળિયેરી બતાવી દઉં. આ નાળિયેરી છે. આ પાણીનો ટાંકો છે. અને મામાએ આમાં કાંઈક વાવ્યું છે હજી. હું વાવ્યું આપણને કાંઈ ખબર નથી. અને આ મામાની મસ્ત મજાની વાડી છે. ઓલા પણ બતાવી બંગલી છે. તો ફાઇનલી આપણે જવાનું છે આજ દરિયા જવાનું છે. જો કિલ્લો ઠંડો ઠંડો પવન હા મજા આવી જાય. ઠંડો ઠંડો બધો પવન આવે છે ને ભાઈ મજા આવે છે. મામા છોકરો મામા છોકરીને બધા જાય છે. અનિતાની બધી વિશુની બધા જો સામે દરિયા જવાનું છે. આ રીતનું કાંક વાડીનું કાંક સરસ મજાનું લાઈવ લોકેશન છે. એ રીતનું તમને કહેવાય. તો ફાઇનલી આપણે જવાનું છે દરિયે. દરિયો આવી ગયો છે. વિશુબેનને નવડાવવાના છે. વિશુબેનને ડ્રાઈવર બાળ હોવા એ પણ દરિયામાં પધરાવાના છે. તો આપણે પણ એ જવાનું છે પધરાવવા માટે. અને સરસ મજાનો આજનો વ્લોગ ઉતારવાનો છે. તો અમારો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું પાછા ભૂલતા નહીં. કારણ કે સરસ મજાનો ઘણી વ્લોગ ઉતારવાનો છે આજનો. તો જો આ છે મામાને એનો કવો છે મસ્ત મજાનો. આ જૂનો ગરેડો છે. આ ગરેડો જ્યાં જૂનો જોયો હોય પાણી સીંચવાનો છે. કોમેન્ટ કરજો. અને આ રીતનો કવો છે મસ્ત મજાનો. પાણી તો હજી ઉપર જ છે. ફાઇનલી હજુ આવડ્યા છે બંગલી છે મામાની. કારણ કે જૂની બહુ જાણીતી એને બંગલી છે. ઋષિબેનની ઓલા કાંઠે છે. ફાઇનલી ઠંડો ઠંડો પવન તો ઉડવા મળ્યો. કારણ કે દરિયા કિનારે આપણે આવી ગયા છીએ અત્યારે. જો આ જંગલ જેવું છે. અને દરિયો તો હાવ કાંઠે આવી ગયો છે. હાવ એટલે હાવ કાંઠે. ઓકે જો આ સામે ઠેઠ કાંઠો હતો. આ પાણી તો ઠેઠ લગન આવી ગયું છે. હવે મામાનો છોકરો કહે છે કે અહીંયા આપણે નથી રહેવું. આપણે ઓલી જગ્યા જવાનું છે હવે. તો ઓલી જગ્યાએ જવાનું કેમ પાણી તો અહીંયા લગન પાણી આવી જાય મામાનો છોકરો કહે છે. પણ આવો કિનારો કોઈ આપણે જોયો નથી. લાઈ કિનારો આપણે આજે જ જોયો છે. પવન જેમ ઠંડો ઠંડો સરસ મજાનો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. ચાલો ફટાફટ જઈશું. જો વિશુબેનની બધા પગ વળજો. હા એમ ત્યાં જોવા જવા થાય. ચાલો ફાઇનલી આવી જાય છે આપણે દરિયે મામાના ઘરે. કારણ કે સામે તો પાણી ફૂલ હતું. શમશાન બાજુ આપણે આવી જાય છે. કારણ કે વિશુબેને બાલ મોહરા ઉતરેલા હતા. આપણે દરિયામાં પધરાવાના છે. ચાલો દરિયામાં પેલા પધરાવી. ફાઇનલી વિશુબેનના બાળ મોવા ઉતરાવેલા હતા. એ તો દરિયામાં પધરાવી દીધા છે. નાના નાના છોકરા બધા એટલું પાણી આવે છે દરિયામાં. તોય તે છોકરા બધા જો દરિયામાં બધા અત્યારે કોઈ કાંઈ બીતા નથી. બધા અત્યારે ગમે છે બધા. કેટલું પાણી ધોધ કેટલું મારે પાણી. એટલો ઠેર લગા કાંઠો આખો ફૂલે ફૂલ કાંઠો આખો ભરેલો છે. આ બાજુ પણ કાંઠો આખો લાગુ ભરેલો છે. કેવા છોકરા નહીં. કેમ છું હે એ વિશુ કેમ છું? પાણી આવ્યું હે ચાલ જા. કેમ
ફાઇનલી મામાના ઘરે જઈને તો સાંજનો હોય છે પણ સાંજ પડી ગઈ છે અત્યારે વાળુનો ટાઈમ થઈ ગયો છે જો અંધારું બહાર થઈ ગયું છે ને બે ગયા છે અત્યારે વાળું કરવા માટે સરસ મજાનું ભીંડાનું શાક છે સાઈઝ છે અને બટાટા ભૂંગળા છે ઈશુબેન જોયો છે પૂતળો એ બેન દૂધ પીવું? જો ગાય જો હું આવ્યું ભેંસ એવી ભેંસ મામાના ઘરે ભેંસ હતી બેટા હે મામાના ઘરે ભેંસ હતી ઈશુબેનનું દૂધ પાય તો પ્રાણે પીવે નગર ન પીવે અમારા બાર બધા બે જશે બધા વાળું કરવા માટે ચાલો પેલા ફટાફટ વાળું પી લેવી હે મામાના ઘરે ભેંસ હતી હા કેમ હે